હેલો વિદ્યાર્થી મિત્રો, યુનિટ 4 રીડ 1 એનો આ બીજો પાર્ટ છે. આપણે આગળના પાર્ટમાં જોયું કે નાની એક્સપાયર થઈ ગયા છે અને નાના એ દુઃખને સહન નથી કરી શકતા અને એમનું વર્તન બદલાતું જાય છે. અને જ્યારે એમની નાનીની જે વસ્તુ છે એમના બેડરૂમમાંથી જ્યારે ગુલઝારને એમના ભાઈ બહાર નીકાળે છે ત્યારે એમ કહે છે કે તમે આ બેડને બહાર નીકાળશો તો નાની ઊંઘશે ક્યાં, ત્યાં સુધી જોઈતું. હવે આગળ ધ ડે વાળો પેરેગ્રાફથી સ્ટાર્ટ કરવાનું છે. ધ ડે વી હેડ ટુ ટેક નાનીઝ એસીઝ અવે ફોર ઇમર્ઝન, ધેટ ડે ટુ નાના સ્ટેડ લોકડ ઇન ધ રૂમ. એસીઝની નીચે અંડરલાઇન કરજો. એસીઝ એટલે અસ્થિઓ, અસ્થિ, માણસ મરી જાય ત્યારે એની અસ્થિ હોય ને એ. ઇમર્ઝન મતલબ વિસર્જન કરવું. જ્યારે અમે નાનીની અસ્થિઓ વિસર્જન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે પણ નાનાએ પોતાની જાતને લોક કરી નાખ્યા હતા. વેન આઈ વેન્ટ ઇન આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ. હી જસ્ટ ટચડ ધ અર્ન એન્ડ સેડ, ટેક હિમ અવે. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. અર્ન શબ્દ આપે છે, જો URN, અર્ન એટલે કળશ, કળશ. એ એના કળશને સ્પર્શ કરીને કહે છે ટેક હિમ અવે. જો અહીંયા HIM આપ્યો છે. એકચ્યુઅલી નાની માટે કહેતા હોય તો ટેક હર અવે આવે, પણ એની જગ્યાએ ટેક હિમ અવે આવે છે. મતલબ કે નાના ઘણી વખત નાની બની જતા અને આ રીતનું વર્તન કરતા. એટલે કે છે કે એને અહીંયાથી લઈ જાઓ, એને આખો દિવસ મારી જોડે ફાઇટિંગ, મારી આખી લાઈફ ફાઇટિંગ કરી છે મારી જોડે. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. આ ચેન્જ જે છે એ ગ્રેજ્યુઅલ એટલે ધીમો ધીમો હતો. આઈ ડીડ નોટ પે મચ હીડ. હીડ એટલે ધ્યાન આપવું. ટુ ઇટ ધેટ ફર્સ્ટ ડે બટ લેટર ઇટ બીકમ મોર એવિડન્ટ. મેં શરૂઆતમાં ગુલઝાર એમ કહે છે કે નાનાનું વર્તન જે છે ધીરે ધીરે બદલાતું હતું, પણ મેં બહુ નોટિસ ના કર્યું, પણ ધીરે ધીરે મારું ધ્યાન ગયું. અનધર ડે, હવે જો બધા એવા ઇન્સિડન્ટ આપે છે અહીંયા ગુલઝાર કે જેના કારણે નાના છે એ નાની જેવું વર્તન કરતા. અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કપ સિરપ. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ. આઈ આસ્કડ હિમ વોટ ઇઝ ધેટ યુ આર ડુઈંગ. બીજો દિવસની એક ઘટના છે. નાના છે એ નાનીની કપ સિરપ લેતા હતા અને મેં એમને પૂછ્યું કે તમે શું કરી રહ્યા છો. વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન? ધીસ ડેમ્ડ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. એટલે એ શું કે હું શું કરું, આ કફ, હઠીલો કફ, ડેમને એટલે હઠીલું, જિદ્દી કફ જતો નથી. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝડ. એ એવી રીતે જ બોલ્યા કે જાણે કે ગુલઝારને એમ લાગતું હતું કે નાની જ બોલતા હોય એમ. હી પોઝડ, થ્રુ મી અ લુક એન્ડ સેડ, વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર ગેટ મી અ ન્યૂ વન. એ થોડી વાર અટક્યા. પોઝડ એટલે અટકવું. એ અટક્યા અને મારી તરફ જોઈને બોલ્યા કે જ્યારે આ બોટલ પતી જાય ને ત્યારે મારા માટે એક નવી બોટલ લેતો આવજે. આઈ વોઝ લિટલ ટેકન અબેક. ટેકન અબેક એટલે સરપ્રાઇઝ, નવાઈ લાગવી. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. એ એટલા માટે સરપ્રાઇઝ થઈ ગયા ગુલઝાર કે નાનાને કફનો પ્રોબ્લેમ હતો જ નહીં. કફનો પ્રોબ્લેમ તો નાનીને હતો, તો એ કેમ આ દવા લેતા હતા. આઈ ટોલ્ડ હિમ નાના લેટ્સ ગો ટુ સેલોન, યુ નીડ આ હેરકટ. મેં એક દિવસે એમને કહ્યું કે ચલો આપણે તમારા સેલોનમાં જઈએ કે તમારે હેરકટની જરૂર છે. આઈ ઇન્સિસ્ટેડ ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો ધેન આઈ વિલ કોલ આ બાર્બર હોમ. ઇન્સિસ્ટ એટલે આગ્રહ રાખવો. મેં આગ્રહ કર્યો કે જો તમારે ત્યાં આગળ સેલોનમાં ના જવું હોય તો આપણે બાર્બરને ઘરે બોલાવીએ. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. હી બિગન ટુ શેક હિઝ હેડ. નો નો, હી વિલ કિલ મી. હી ડઝન્ટ લાઇક માય હેર કટ શોર્ટ. હી વિલ નેવર એપ્રૂવ. એટલે એ વખતે નાનાએ શું કીધું, નાની બનીને કહે છે. જો દરેકમાં હી વાપર્યું છે. એ કે ના હેરકટ નથી કરાવવા,
બરાબર. એમને મારા હેર કટ કરાયેલા ગમતા નથી, એ ક્યારેય મંજૂરી નહીં આપે. હિઝ ઇન્ટોનેશન વોઝ નસલ એક્ઝેક્ટલી લાઇક નાનીઝ. ઇન્ટોનેશન વોઝ નસલ મતલબ નાકમાંથી બોલવું. જે રીતે નાની બોલતા હતા ને એ જ ટોનમાં નાના બોલતા હતા. બરાબર. એટલે આપણને એવું જ લાગે એક સમય માટે કે જાણે કે નાની જ બોલતા હોય એ રીતે. ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ. આઈ મૂવડ બેક અ લિટલ વરીડ. મને એવું જ લાગ્યું કે જાણે નાની જ બોલતા હોય. આઈ મૂવડ બેક મતલબ ટુ બીકમ સરપ્રાઇઝ. હું સરપ્રાઇઝ થઈ ગયો, થોડો ચિંતામાં હતો. આઈ હેડ અ ફ્રેન્ડ મિસ્ટર કેડી કેમ્બલ, એ સાયકાટિસ્ટ. આઈ કોલ્ડ હિમ ઓવર. હવે ગુલઝારના એક મિત્ર છે, કેડી ડૉક્ટર છે. એ કેડી કે જે સાયકાટિસ્ટ હતા એમને એને બોલાયા. હી ટોક્ડ ટુ નાના એટ લેન્થ ફોર અવર્સ. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ. હવે ડૉક્ટર આવ્યા. ડૉક્ટરે ઘણા બધા પ્રશ્નો પૂછ્યા. બરાબર. કલાકો સુધી વાતચીત ચાલી બંને વચ્ચે, ડૉક્ટર અને નાનાની વચ્ચે. પણ નાના મોસ્ટ ઓફ ટાઈમ ચૂપ જ રહ્યા. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કમ્બલ્સ ક્વેરીઝ, બટ વેન હી ડીડ હી સ્પોક લાઇક નાના નોર્મલી ડીડ એન્ડ ઇન હિઝ ઓન વોઇસ. પણ જ્યારે પણ કંઈક બોલ્યા, જ્યારે પણ ડૉક્ટરે પ્રશ્ન પૂછે તે થોડું ઘણું જ બોલ્યા, અને થોડા ઘણાની અંદર એ વખતે નાના જે રીતે બોલતા હતા ને એ જ ટોનમાં બોલ્યા. સમથિંગ એલ્સ બીકેમ એવિડન્ટ ટુ વન ઓફ ધ ન્યુમરસ ક્વેશ્ચન ધેટ ડૉક્ટર કમ્બલ આસ્કડ હિમ. હી સેડ, ધીસ ઓનલી સી કેન આન્સર. આઈ વિલ આસ્ક હર વેન સી કમ્સ. બરાબર. અને બધા પ્રશ્નોનો મોસ્ટ ઓફનો જવાબ નાનાનો કયો હતો કે તમારા પ્રશ્નોનો જવાબ નાની પાસે છે, મતલબ કે એમની વાઈફ પાસે છે. એ જ્યારે આવશે ત્યારે હું એને પૂછીને તમને જવાબ આપીશ. આવું નાનાએ ડૉક્ટરને કહ્યું. ડૉક્ટર શોટ બેક, વેર હેઝ સી ગોન. ડૉક્ટરે એમને પૂછ્યું કે ક્યાં ગયા છે. ધ એન્ડ ઓફ હિઝ લિપ કર્લ અપ આ લિટલ ઇન અ સ્માઇલ. ઓ સી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેર ઇઝ અબાઉટ. બરાબર. એમને થોડુંક અટહાસ્ય કરતાં કીધું. કર્લ અપ આ લિટલ એવું આપ્યું છે. અટહાસ્ય કરતાં કીધું કરે એ મને ક્યાંક કહીને જ જાય છે કે એ ક્યાં જાય છે. મતલબ નાના એવું કહે છે કે નાની ક્યારેય મને કહીને નથી જતા કે હું ક્યાં જાઉં છું. વેન નાના લેફ્ટ ડૉક્ટર કમ્બલ સેડ, હી ડઝન્ટ પરસીવ યોર નાની એઝ ડેડ. પરસીવ એટલે માનવું, ધારવું. ડૉક્ટર પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ ગુલઝારને કહે છે. એ એવું કહે છે કે નાના જે છે એ નાની મરી ગયા છે એ ધારવા માટે તૈયાર નથી. હી હેઝ બિગન ટુ લીવ આ ડબલ લાઈફ. એમને પોતાની જિંદગી ડબલ સ્ટાર્ટ કરી દીધી. મતલબ ઘણી વખત એ નાનાની રીતે વર્તે છે, ઘણી વખત નાના નાની બની જાય છે. ઇન ફેક્ટ દેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. મોર ઓફ હર આપ્યું છે જુઓ. મતલબ કે વધુમાં વધુ તે નાની બની ગયા છે, નાના ઓછા થઈ ગયા છે. હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની. વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર. મોસ્ટ ઓફ એ નાનીની રીતે જ વિચારે છે. જે પણ કંઈ બને છે એ નાનીની રીતે જ બને છે. સી ઇઝ વન હુ નીડ્સ ટુ બી ફેડ. ફેડ એટલે ખાવું. મતલબ નાનીને ભૂખ લાગે એ જ ખાય છે. સી ઇઝ ધ વન હુ ફીલ્સ થર્સ્ટી. જ્યારે એને તરસ લાગે ત્યારે જ પાણી પીવે છે. સી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેન. એને જે પ્રકારનો રોગ હતો અને જે દુખાવો હતો એ જ દુખાવો એ પણ અનુભવે છે. એન્ડ ઇટ ઇઝ હી હુ ટેક્સ ધ મેડિસિન. હી ઓનલી સ્વેલોઝ ધ પિલ ઓન હર બિહાફ. ઓન હર બિહાફની નીચે અંડરલાઇન કરજો, મતલબ ના વતી. સ્વેલો એટલે ગળવું, પિલ્સ એટલે મેડિસિન. એ મેડિસિન એના વતી જ ગળે છે. મતલબ નાનીને જે પ્રકારનો રોગ હતો એ નાના પણ એમ માને છે કે મને પણ એ જ રોગ છે અને એ રીતે વર્તન કરે છે. આઈ ડ્રોવ ધ ગુડ ડૉક્ટર બેક ટુ હિઝ હોમ. હી સેડ ધેટ નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ. જો આ રોગનું નામ આપ્યું છે કે હું હવે જે વાંચવા જઈ રહ્યો છું એ રોગથી નાના પીડાતા હતા. ડિસએસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર.
બરાબર. જ્યારે હું ડૉક્ટરને એમના ઘર સુધી મૂકવા ગયો ત્યારે નાનાએ જે રોગથી પીડાતા હતા એ રોગનું નામ ડૉક્ટરે કીધું, ડિસએસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ, હી સેડ, એન્ડ ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ. ધીરે ધીરે મને થોડી કન્ડિશન નાનાની ખબર પડવા માંડી, બરાબર. અને એને એવું પણ કીધું કે આનો કોઈ ઈલાજ નથી. He said, we will keep at it, do our best, but at your Nana's age, that kind of recovery is nearly impossible. ડૉક્ટરે કીધું કે હું પૂરતા પ્રયત્ન કરીશ એમને સાજા કરવાના, પણ નાનાની જે રીતે ઉંમર છે ને એ રીતે અશક્ય મને લાગે છે કે રિકવર થાય. As I was about to leave, he asked me, tell me one thing, how does it make any difference to you whether he is Nana or thinks himself to be Nani? ડૉક્ટરે ગુલઝારને એક વાત કહે છે કે તું મને એક કામ કે નાના એ નાના બનીને વિચારે કે નાના નાની બનીને વિચારે. હવે આ ઉંમરે શું ફરક પડવાનો છે, ભલે ને નાની બનીને જીવે. હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના refuses to eat raita by morphing into your nani. મોર્ફિંગ ની નીચે અંડરલાઇન કરજો. મોર્ફિંગ એટલે બદલવું. મતલબ એ નાના બનીને રાયતું ખાય કે નાની બનીને રાયતું જે આપણે આવે છે ને ગુજરાતી ડિશ છે એ રાયતું નાની બનીને રિજેક્ટ કરે, બરાબર. તો શું પ્રોબ્લેમ છે? કંઈ નહીં, ના ખાય તો બીજું તો ખાય છે ને. લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. એમને એમની જિંદગી જે રીતે જીવવી છે એ રીતે જીવવા દો ને. હવે આ ઉંમરે આપણે જોયું કે નાનાની ઉંમર 85 વર્ષની હતી, તો હવે આ ઉંમરે શું ફરક પડવાનો છે એમ કે છે. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ but I did feel quite unburdened and a lot less worried by what Dr. Kambal had said. Unburden આપ્યું છે. જો બર્ડન એટલે ટેન્શન, અનબર્ડન એટલે ટેન્શન વગર. હું ઘરે પાછો આવ્યો, મારા મગજની અંદર કોઈ પણ પ્રકારનું ટેન્શન નહોતું. ડૉક્ટરે મને જે કીધું એ પ્રમાણે મારું ટેન્શન દૂર થવા માંડ્યું. આઈ થોટ ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ. હવે મને એવું લાગે છે કે નાના જે છે એ નાની સાથે ધીરે ધીરે એડજસ્ટમેન્ટ કરતા જાય છે અને અમે પણ નાનાને નાનીની રીતે એડજસ્ટમેન્ટ કરતા શીખી ગયા છે. આઈ રીચડ હોમ વેન આઈ વોકડ ઇન ટુ નાનાઝ રૂમ ટુ વેક હિમ અપ, આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીઝ બેડ. ગુલઝાર કહે છે કે જ્યારે હું ત્યાં આગળ ગયો ત્યારે મેં જોયું કે નાના જે છે એમની રૂમમાં સૂતા હતા. જ્યારે મેં એમને જગાડવા માટે પ્રયત્ન કર્યો ત્યારે મેં જોયું કે આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીઝ બેડ. એ નાનીના બેડમાં સૂતા હતા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ. બરાબર. એમને જગાડવા માટે એમને જે બ્લેન્કેટ ઓઢ્યું હતું એને મેં દૂર કર્યું. આઈ વોઝ સ્ટન્ડ. સ્ટનની નીચે અંડરલાઇન, STUNNED. સ્ટન્ડ એટલે ચોંકી જવું. ટુ બીકમ સરપ્રાઇઝ એનો મતલબ થશે આઈ વોઝ સ્ટન. હવે જ્યારે ગુલઝારે નાના જે બ્લેન્કેટ ઓઢીને સૂતા હતા એ બ્લેન્કેટ જ્યારે દૂર કર્યું અને જોયું તો એવું જોયું કે એમને સરપ્રાઇઝ થયું, આશ્ચર્યચકિત થઈ ગયા. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ. મતલબ નાની જે કપડાં પહેરતા હતા ધોતી અને બ્લાઉઝ એ પહેરી અને નાના સૂઈ ગયા હતા. મતલબ કે ધીરે ધીરે નાના છે એ નાના ઓછા પણ નાની વધારે બનતા જતા હતા. આ વાતનું રિયલાઇઝેશન ગુલઝારને થયું. આ રીતે આ પાઠનું ટાઇટલ જે ધ એડજસ્ટમેન્ટ છે એ યોગ્ય છે. આ પાઠની અંદર એડજસ્ટમેન્ટ જે છે ટાઇટલ એ શોર્ટ નોટ ઘણી વખત પૂછાતી હોય છે, બરાબર. કે નાના છે નાની સાથે એડજસ્ટમેન્ટ થતા જાય છે અને ગુલઝાર અને એનો ફેમિલી એ પણ નાના સાથે એડજસ્ટ કરતા જાય છે. આવી રીતે ધીરે ધીરે એકબીજાને એડજસ્ટ થતાં લાઈફ છે એ ચાલતી હોય છે. એ વસ્તુ અહીંયા રજૂ કર્યું છે. અને હોમવર્કની અંદર મેં તમને કીધું એ રીતે
હાર્ડ વર્ડ્સ લખવાના છે, ગ્લોસરી લખવાની છે અને એક શોર્ટ નોટ લખવાની છે, બરાબર. અને એક એસે પણ છે કે જે તમારે આગળ આવશે, જે આપણે નેક્સ્ટ રીડની અંદર હું એની ચર્ચા કરીશ. તો ત્યાં સુધી આપણે અહીંયા અટકીએ છીએ. થેન્ક યુ.